નમસ્કાર દર્શકો, આપ જુઓ છો ગુજરાતનો વિશ્વપાત્ર ન્યૂઝ ચેનલ ગુજરાત સમાચાર વર્તમાન અને આજે છે મંગળવાર તારીખ 17 જૂન 2025। ચાલો તાજા અને મહત્વપૂર્ણ મુખ્ય સમાચારથી ડે બુલેટિનથી શરૂઆત કરીએ। મુખ્ય હેડલાઇન્સ। અંબાલાલ પટેલે આપી નવી ચેતવણી, 19 જૂનથી નવા ચક્રવાતની શક્યતા, દક્ષિણ ગુજરાત પર વધુ અસર, વડાપ્રધાન મોદીની મોટી જાહેરાત, ખેડૂતો માટે 1000 કરોડનો પેકેજ જાહેરાત, વિજય રૂપાણી પરિવાર વિવાદ, ભાજપના વરિષ્ઠ નેતાઓ આપી પ્રતિસાદ, શું થઈ શકે છે રાજકીય અસરો, મુંબઈ અમદાવાદ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, પાયલટની ઝડપી કાર્યવાહી માટે મોટી દુર્ઘટના, સેન્સેક્સ નિફ્ટી ફરી ઊંચાઈએ, રિયલ એસ્ટેટ અને ઓટો સેક્ટરે બતાવ્યું જબરદસ્ત પ્રદર્શન, અમદાવાદમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી, તંત્રએ એલર્ટ, નીટ 2025 પેપર લીક મામલો સીબીઆઈને બદલ્યો વધ્યો, વધુ 3 અટકાયતમાં, G20 સમિટ માટે વડાપ્રધાન યુરોપ પ્રવાસ, ભારત જર્મની વચ્ચે 7 નવા કરાર, ગાંધીનગર પાસે પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ કલાકો કાબૂમાં, ભારે નુકસાન, IPL 2025 મિલિયન રિવ્યુ, ગુજરાત ટાઇટન્સ ફરી ઉપરાવત શરૂઆત, અંબાલાલ પટેલની નવી ચેતવણી, જાણીતા હવામાન વિભાગ અંબાલાલ પટેલે આજે સવારે ખાસ આગાહી કરતા જણાવ્યું છે કે દક્ષિણ ટિબેટ સમુદ્રમાં એક તીવ્ર દબાણ સર્જાઈ રહ્યું છે। 19 જૂનથી એક નવું વાવાઝોડું ગુજરાત તરફ ધસી શકે છે। ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે। અંબાલાલ પટેલ જણાવે છે કે જે લોકો દરિયાકાંઠે રહે છે તેઓ 18મી તારીખે સાવધાન રહેવું જરૂરી છે। ખેડૂત પેકેજની ઘોષણા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા ખેડૂત સહાય પેકેજની જાહેરાત કરી છે। 18,000 કરોડના પેકેજમાં ઘઉં અને કપાસના ખેડૂત માટે સીધી બેંક ટ્રાન્સફરની વ્યવસ્થા થશે। મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ અને ગુજરાતના અન્ય ખેડૂતોને લાભ થશે। કેન્દ્રીય કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે આ યોજના જુલાઈથી અમલમાં આવશે અને તેને ડીબીટી તક પહોંચાડશે। વિજય રૂપાણી પર વિવાદ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજાની સામે તપાસ વધી રહી છે। અંદાજે 120 કરોડ રૂપિયાનું કવડો કવાયું છે। ભાજપના વરિષ્ઠ નેતાઓ પ્રેસ અને સ્પષ્ટ કર્યું છે પારદર્શક તપાસ થશે। અંદરના સૂત્રો અનુસાર દિલ્હીમાં ભાજપના હાઈકમાન્ડ રૂપાણી પરિવારના રાજકીય ભવિષ્ય અંગે આંતરિક ચર્ચા શરૂ થશે। ફ્લાઇટ ઇમરજન્સી લેન્ડિંગ, મુંબઈથી અમદાવાદ આવતી વિમાનની ટેકનિકલ ખામીના કારણે સુરતમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું। વિમાનમાં કુલ 162 મુસાફરો હતો। પાયલટની સાવધાની નિયમ પગલાએ મોટી દુર્ઘટના ટાળવામાં સફળતા મળી। શેર બજારનો તેજીથી ઉછાળ, સેન્સેક્સ આજે 770 પોઈન્ટ અને નિફ્ટી 220 પોઈન્ટથી ઉછાળ સાથે બંધ થયા। ઓટો અને રિયલ એસ્ટેટ શેરોએ માર્કેટ લીડ કર્યું। રોકાણકારોને ફરીથી વિશ્વાસ વધી રહ્યો છે, પણ એક્સપર્ટ કહે છે મર્યાદિત રોકાણ જ કરો। અમદાવાદમાં મોસમનો બદલો, આજે બપોરે અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો અને આગામી 48 કલાક માટે મેટ ઓફિસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને એસજી હાઈવે, વસ્તાપુર અને મણિનગર વિસ્તારમાં પાણી ભરવાની સ્થિતિ છે। નીટ પેપર લીક નવી ધરપકડ, સીબીઆઈ વધુ 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે જેમણે નીટ 2025 પેપર લીક મામલે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું ખુલ્યું છે। બિહાર, મહારાષ્ટ્ર અને ગુજરાતના સંબંધ બહાર આવી રહ્યા છે, વિદ્યાર્થીઓમાં ગુસ્સો જતાવત છે। ભારત યુરોપ વચ્ચે મહત્વના કરાર, પીએમ મોદી યુરોપ પ્રવાસે જ્યાં G20 સમિટમાં ભાગ લઈ રહ્યા છે। આજ રોજ ભારત અને જર્મની વચ્ચે 7 સમજૂતી કરાર થયા, જેમાં ટેકનોલોજી, ડિફેન્સ અને જળસંચય સહિતના ક્ષેત્ર સામેલ છે। ગાંધીનગર આગ દુર્ઘટના, ગાંધીનગર કલોલ નજીક એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગી। ફાયર બ્રિગેડ સતત 5 કલાક સુધી જહેમત બાદ આગ કાબૂમાં લીધી। અંદાજે 3 કરોડ નુકસાન થયું હોવાની આશંકા છે। IPL અને ગુજરાત ટાઇટન્સ, IPL 2025 સિઝનમાં ગુજરાત ટાઇટન્સે મજબૂત બનાવવા શરૂઆત કરી છે। કેપ્ટન શુભમ ગિલની શાનદાર બેટિંગથી ટીમે પોઈન્ટ ટેબલમાં 3જા ક્રમે પહોંચી છે। ચાહકોમાં ઉત્સાહનો માહોલ છે।